સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને લઈને પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી છે। સમિતિના પ્રમુખ અને ઉપાધ્યક્ષે જણાવ્યું કે હાલ આપવામાં આવી રહેલું વળતર અપૂરતું છે। તેમણે માંગણી કરી છે કે સોમનાથ ટ્રસ્ટ પાસેની ખાલી જગ્યામાં અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જેથી તેઓ ત્યાં જ પોતાના વ્યવસાયો ચાલુ રાખી શકે। મુખ્યમંત્રીએ આ મુદ્દે સૌની સાથે મળીને યોગ્ય માર્ગ કાઢવાની ખાતરી આપી છે। આ મુદ્દે સોમનાથ ટ્રસ્ટના વહીવટ પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। જે આપણો પરિચય બાલાભાઈ શામળા, પ્રભાસ હિતરક્ષક સમિતિના ઉપાધ્યક્ષ। જે આજે મુખ્યમંત્રી આવ્યો તો સોમનાથમાં શું થયું છે આજે તમારું? આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે થોડા દિવસ પહેલા ગાંધીનગર મળ્યા છે। ત્યારબાદ અમારે એવી ચર્ચા થઈ હતી કે ના, હું સોમનાથ આવું છું, ત્યાં આપણે પાછા મળશું। આજે અમે લોકો એમને આમંત્રણ આપ્યું। અમે લોકો ગામના આગેવાનો, પ્રભાસ હિતરક્ષક સમિતિના સભ્યોશ્રી એ બધી સાથે મળી અને અમે લોકો મળવા ગયા હતા। બહુ જાજી તેમાં ગીર સોમનાથ કલેક્ટર સાહેબ, ઉપાધ્યાય સાહેબ, એસપી જાડેજા સાહેબ, પ્રાંત અધિકારી જોશી સાહેબ તથા ગામના આગેવાનો અને હિતરક્ષક સમિતિના આગેવાનો બધીના પ્રયાસોથી સાથે રહી અને સીએમ સાહેબને અમારી જે વેદનાઓ હતી વાત કરી કે સાહેબ, કોરિડોરની વાત સાચી છે, હોવું જોઈએ, એમાંય ના નથી, પણ જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુષ્કળ જમીનો છે, તો હમણાં પાછું નવું થયું, જે શોપિંગ સેન્ટર છે એ લોકોને સ્થળાંતર કર્યા તો એમને જગ્યા આપે છે। તો લોકોની માગણી છે કે જો બાકીની જે દુકાનો છે એમની 26 તારીખે જાહેર હરાજી છે, તો એ લોકો એમના જેમને માટે આપણે કોરિડોર બનાવીએ છીએ તો એમની પાસે જમીનો છે, તો એ લોકો આવી રીતે કરે છે, તો અમારે લોકો બધી એવું કહે છે કે અમારે તો બાપદાદાની જમીનો છે, તો અમને વિકલ્પ જગ્યા આપવી જોઈએ કે જેથી કરી પરિવારો છે, નાના મોટા ધંધાવાળા છે, હોટલોવાળા છે, પેનગેસવાળાઓ છે, રેસ્ટોરન્ટોવાળા છે, તો એમનો ધંધો ચાલે અને એમને અંદર કે અત્યારે જે પૈસા સરકાર દ્વારા દેવામાં આવે છે એમની અંદર એમને કોઈ બીજી વ્યવસ્થા થઈ શકે એવું નથી। ત્યાર ઉપરાંત આજે છેલ્લા 4 વર્ષથી જ્યારે કેશુબાપા હતા તો ગામના વિકાસ માટે જ્યારે ચર્ચાઓ કરી અમે ગયા છીએ ત્યારે કેશુબાપા દ્વારા અમને સાંભળવામાં આવ્યા છે અને નિકાલે તાત્કાલિક કરવામાં આવ્યો। ત્યારબાદ લેરી સાહેબ આવ્યા તો લેરી સાહેબના શાસનની અંદર અમારે ગામ માટેના ઝાઝા કામો કર્યા। ગામના આગેવાનોને જ્યારે સમય માંગ્યો ત્યારે સમય આપ્યો છે અને સાથે ને બધી સાથે રહી અને ગામને સાથે જોડી અને મંદિરનો અને ગામનો બેયના કામ કર્યા છે। ત્યારબાદ છેલ્લા 3.5 વર્ષથી સોમનાથ ટ્રસ્ટના સચિવ તરીકે યોગેન્દ્ર દેસાઈ જ્યારે આવ્યા છે ત્યારથી ગામને સાથે એને નાતો તોડી નાખ્યો। બાપા દીકરાને બેને અલગ કરી દીધા, જે મંદિર છે એને મંદિર કરી નાખ્યું અને જે ગામનો હતો તેમને અલગ કરી નાખ્યું। છેલ્લા 3.5 વર્ષની અંદર એમણે કોઈ ગામના આગેવાનોને મળતા નથી, મહિનામાં 1 દિવસ આવી અને ચાલ્યા જાય અને ગામને આજે અને ગામના કોરિડોર વચ્ચે એક દિવાલ બનીને ઊભી ગયા છે। આજે ગામના લોકો વિચારે છે, આજ ગામની અંદર મારે આજે તંત્રને ધ્યાન દોરવું છે કે તમે દવાખાનામાં તપાસ કરો। પાટણના કેટલા કેસ વધ્યા છે છેલ્લા 15 દિવસની અંદર, મહિના દિવસની અંદર। માણસોનો ભયનો માહોલ વેચાઈ ગયો છે અને માહોલની વચ્ચે માણસો અત્યારે ડાયાબિટીસ, સુગર અને બીપી જેવા સંખ્યાઓ જાજી વધતી જાય છે। મારા મિત્રોએ કીધું કે અમે બધી દવા લેવા જઈએ છીએ કે હવે ચિંતા થાય છે કે ભાઈ અમારા મકાનો હોઈ જશે, અમારા ધંધા હોઈ જશે, ક્યાં જશું? જે આપના યશસ્વી મુખ્યમંત્રી છે આપણા, એમને અમે રજૂઆત કરી છે, એમને ખાતરી આપી છે કે ના ના, કંઈ તમે ચિંતા કરોમાં, આપણે બધી સાથે રહી ને આગળ વધશું। જે દેસાઈ સાહેબે આ કૃત્ય કર્યું છે તો એમને અમારી રજૂઆત હતી એ અમે સીએમ સાહેબને રજૂઆત કરી છે।